ભરૂચ લોકસભા બેઠક ઉપર ત્રિપાંખ્યો જંગ, ત્રણેય ઉમેદવારો ટ્રાયબલ વિસ્તારમાંથી આવતા જીતનો તાજ કોના શિરે? ત્રણેય ઉમેદવારોની જીતની આશાઓ વ્યક્ત કરી. કોંગ્રેસના ઉમેદવારનું આદિવાસી તથા લઘુમતી મત ઉપર સારું પ્રભુત્વ. ભાજપ કોંગ્રેસની રસાકસીમાં બીટીપી મેદાન મારી જાય તેવી ચર્ચા. સાદલીની ચાંદની પાર્ક સોસાયટી વિકાસથી વંચિત. રહીશોએ લોકસભાની ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી વિરોધ વ્યક્ત કર્યો. ભરૂચ લોકસભાની બેઠક ઉપર ત્રિપાંખ્યો જંગ જામનાર છે, ત્યારે ત્રણેય ઉમેદવારો ટ્રાયબલ વિસ્તારમાંથી આવતા જીતનો તાજ કોના શિરે જશે તે ચર્ચાનો પ્રશ્ન બન્યો છે. ભરૂચ જિલ્લાની લોકસભા બેઠક ઉપર ત્રિપાંખ્યો જંગ જામનાર છે, ત્યારે ત્રણેય ઉમેદવારો જીતની આશાઓ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે જીતનો તાજ કોના શિરે જશે તે સવાલ લોકોમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ભરૂચ લોકસભાની બેઠક 1998 થી સતત 5 ટર્મ સુધી મનસુખભાઈ વસાવાએ જાળવી રાખી છે, ત્યારે સતત છઠ્ઠી ટર્મ માટે પણ ભાજપના જ ઉમેદવાર તરીકે મનસુખ વસાવાને મેન્ડેટ આપતા તેઓએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી જીતની આશાઓ વ્યક્ત કરી છે. મારામાં ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે એ ભારતીય જનતા પાર્ટીને પણ ખબર છે કે આ ભરૂચ લોકસભા છઠ્ઠી વખત જીતવામાં અમને કોઈ તકલીફ નથી પડવાની. અમારે જીત માટે એટલા માટે અમે પૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ કે અમારું બૂથ લેવલ સુધી કાર્યકર્તાએ કામ કરી રહ્યા છે. સંગઠનમાં ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં નંબર 1 પર છે. કોઈ પણ પાર્ટી સંગઠનમાં અમારી સરખામણી કરી શકે તેમ નથી. અને સાથે સાથે રાજ્ય સરકારને ભારત સરકાર દ્વારા જે વિકાસના કામો થયા છે એના આધારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છઠ્ઠી વખત પણ ભરૂચ લોકસભામાં જંગી બહુમતી જીતીશું. તો કોંગ્રેસે પણ મોડે પણ અંતે ટ્રાયબલ વિસ્તારમાંથી આવતા અને યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણને સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરતા તેઓએ પણ વાંચતે ગાજતે ઉમેદવારી પત્ર ભરી પોતાની જીતની આશાઓ વ્યક્ત કરી હતી. સૌથી વધારે મત કોંગ્રેસ પાર્ટીને મળવાના છે. ઝઘડિયાની અંદરથી, ડેડિયાપાડાની અંદરથી સારામાં સારી લીડ કોંગ્રેસ પાર્ટીને આદિવાસી સમાજ આપવાનો છે. જો કે બંને પક્ષો વચ્ચે ત્રિપાંખ્યો કહી શકાય તેવા આદિવાસી સમાજના મસીહા છોટુભાઈ વસાવાએ પણ બીટીપીમાંથી ઉમેદવારી નોંધાવી અને તેઓએ પણ જીતની આશાઓ વ્યક્ત કરી હતી. લોકસભાની ચૂંટણી 2019ની જે થવા જાય છે એની અંદર હું ભરૂચમાંથી ઉમેદવારી કરું છું અને ઉમેદવારી કરવા માટે આવ્યો છું અને આ સીટ અમે આ વખત જીતવાના છે. બીટીપીના નામે આ દેશની અંદર અમે એન્ટ્રી પાડવાના છે. ત્યારે ત્રણેય ઉમેદવારો એક જ વિસ્તારમાંથી આવતા હોય ત્યારે ત્રિપાંખ્યો જંગમાં આખરે જીતનો તાજ કોના શિરે જશે તે વાતને લઈ રાજકીય વાતાવરણમાં કુતૂહલ સર્જાયું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે છોટુભાઈ વસાવાએ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા તેઓનું આદિવાસી સમાજ ઉપર સારું એવું પ્રભુત્વ પણ છે. જો ભાજપ કોંગ્રેસ વચ્ચે બીટીપી મેદાન મારી જાય તો તેમાં કોઈ જ બેમત નથી. જોવું એ રહ્યું કે ભરૂચ બેઠક ઉપર ત્રિપાંખ્યા જંગમાં જીતનો તાજ કોના માથે જાય છે. હાલ તો ત્રણેય ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે. સાદલીની ચાંદની પાર્ક સોસાયટીમાં વિકાસથી વંચિત રહેતા રહીશોએ હોબાળો મચાવી ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી વિરોધ નોંધાવ્યો હતો. સાદલી પંથકમાં આવેલ ચાંદની પાર્કના રહીશો દ્વારા સોસાયટીના વિકાસના કામો ન થતા રોષે ભરાયેલા સ્થાનિક રહીશો દ્વારા વિકાસ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવીને કોઈ પણ રાજકીય નેતાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીંના બેનરો લગાવવામાં આવતા તંત્ર ચિંતાતુર બન્યું હતું. લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે ધૂમધકતા તાપના દેશમાં બે મુખ્ય રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તો લોકો પણ હવે જાગૃત થઈ જતા પોતાના અધિકારો માટે ચૂંટણી ટાણે રાજકીય પક્ષોના કાન આંબળી રહ્યા છે. સિનોના સાદલી ચાંદની પાર્ક સોસાયટીના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે અને બેનરોમાં દર્શાવવામાં આવ્યું છે કે કોઈ પણ રાજકીય નેતાઓએ મત માંગવા માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં, જેના કારણે તંત્ર પણ ચિંતાતુર બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાદલી ચાંદની પાર્ક સોસાયટીના રહીશો દ્વારા સાદલી ગ્રામ પંચાયતને રોડ, રસ્તા અને મેઇન રોડ પરની સ્ટ્રીટ લાઇટોની કામગીરી કરાવવા માટે વારંવાર લેખિત અરજીઓ કરીને વિકાસના કામો કરવા રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં ઘણો સમય થઈ ગયો હોવા છતાં વિકાસના કામ થયા ન હોવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષોએ જીતવા માટે કમર કસી છે, ત્યારે સાદલી ચાંદની પાર્ક સોસાયટીના રહીશો દ્વારા વિકાસ નહીં તો વોટ નહીંના ભારે સૂત્રોચ્ચાર સાથે સમગ્ર સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા હતા.
છેલ્લા 4 વર્ષથી અમે સદંતર લેખિતમાં સરડી ગ્રામ પંચાયતમાં અરજી આપેલ છે, જેમાં અમારા ફળિયામાં રોડ નથી, લાઇટોમાં પ્રોબ્લેમ છે, રાત્રે અંધારું ગ્રુપ હોય છે અહીંયા રાત્રે, અને વારંવાર અરજી લેખિતમાં આપ્યા છતાં જે અરજી નથી તેના કામ સરડી ગ્રામ પંચાયત કરે છે, પણ અમારે અરજી આપેલા પણ એ કામ કરેલ નથી. શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ દ્વારા સંચાલિત શ્રી રાજશક્તિ ક્લબ દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત 2 દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ રાજપૂત છાત્રાલય ખાતે શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ સંચાલિત શ્રી રાજશક્તિ ક્લબ દ્વારા 2 દિવસીયનું એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું, જેમાં મહિલાઓ માટે સાડી, રજવાડી સાડી, ચૂડીઓ, બંગડી, કટલરી, જ્વેલરી, કોસ્મેટિક, વેસ્ટર્ન ટોપ સહિતની વિવિધ વેરાયટીઓનું પણ પ્રદર્શન યોજાયું હતું. બહુ જ સરસ રીતે ચાલતી આ સંસ્થા છે અને એ સંસ્થા સ્ત્રી ઉત્કર્ષના કાર્યો કરી રહી છે. સ્ત્રીને આગળ લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. જે સમાજની સ્ત્રીઓ ઘરમાંથી બહાર નીકળવા માટે 10 વાર વિચાર કરતી હોય એ આ સંસ્થા દ્વારા મહિલાને ઘરમાંથી બહાર લાવી પગભર કરવા માટે, આર્થિક ઉન્નતિ મેળવવા માટે અને પોતાના જીવનને એક સ્થાયી કરવા માટેનો એક પ્રયાસ અમે આ એક્ઝિબિશન દ્વારા કરીએ છીએ, કે જેને કારણે અમે સતત મહિલાઓના ઉત્કર્ષ અને સમાજના ઉત્થાન માટેની પ્રવૃત્તિ ચાલતી હોય અને બહેનોને સામાજિક અને સાંસ્કૃતિકની સાથે સાથે પોતાના સંસ્કાર અને સંસ્કૃતિનું જ્ઞાન આપીને આગળ લઈ જવા માટે અમે આ સતત કાર્યો કરીએ છીએ. આ એક્ઝિબિશનની માંગણી વારંવાર લોક દ્વારા પણ થતી હોય છે કે રાજશક્તિ ક્લબનું એક્ઝિબિશન ક્યારે આવશે એવી લોકોને ઇંતજારી રહેતી હોય છે. તો એ ઇંતજારીની અંદર અમે વર્ષમાં 2 વાર એક્ઝિબિશન કરીએ છીએ અને લોકોનો અને અમારા સમાજનો અમને એટલો સહકાર મળી રહે છે કે જે સતત જ અમને આ વસ્તુ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડતું હોય છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ખાતે એક ઈસમે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. ભરૂચના ડભોયાવાડ વિસ્તારમાં રહેતા ઇસ્માઇલભાઈ પાલેજવાળા નામના ઈસમે કોઈ ઝેરી દવા પીને બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી ઉલટીઓ કરી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ કર્મીઓ દ્વારા તેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પ્રાથમિક મળતી જાણકારી મુજબ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ ઈસમે આપઘાતનો પ્રયાસ કર્યાની આશંકા સેવાઈ રહી છે. હાલ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે ગંભીર હાલતમાં ઇસ્માઇલ પાલેજવાળા નામના ઈસમને સારવાર અર્થે પોલીસની ગાડીમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, તેમજ વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની જેબી મોદી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દ્વારા ગરીબોને કપડાં વિતરણ કરાયું હતું. જેબી મોદી વિદ્યાલય જાડેશ્વરના ધોરણ 7ના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ અર્લી એક્ટ ક્લબ, જેબી મોદી વિદ્યાલય, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી હેઠળ કાર્યરત સભ્યો છે, તેઓએ પોતાના ઘરેથી દરેક ઉંમરની વ્યક્તિઓ માટે કપડાઓ એકત્ર કરી સવારે 9 કલાકે દુબઈ ટેકરી જાડેશ્વર મુકામે જઈ ત્યાં રહેતા ગરીબોને કપડાનું વિતરણ કરેલું હતું. RTN શ્રી SB શાહ ઉપસ્થિત રહ્યા હતા. સેવા કરવા માટે પૈસાની જરૂર નથી, જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સુધી એકરૂપ થવાની શ્રી વિનોબા ભાવેની ઉક્તિને સાર્થક કરતા વિદ્યાર્થીઓના આ કાર્યને પણ પાઠશાળાના માનનીય ટ્રસ્ટી શ્રીમતી નિકીબેન મહેતાની પ્રેરણા અને માર્ગદર્શનનું સક્ષમ પીઠબળ કારણભૂત હતું. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર લીમડાનું ઝાડ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ રિલાયન્સ મોલને અડીને લીમડાનું તોતિંગ ઝાડ આજરોજ સવારના 8 થી 8:15 વાગ્યા દરમિયાન એકાએક પડી જતા હાજર રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જ્યારે એકાએક લીમડાનું તોતિંગ ઝાડ ધરાશાયી થયું ત્યારે ત્યાં હાજર રાહદારી દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવેલ. ભરૂચ ફાયર ફાઇટરની ટીમને જાણ થતાં તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલ અને લીમડાના ધરાશાયી થયેલા ઝાડને રોડની વચ્ચેથી ટ્રાફિકને અડચણરૂપ ન બને તે માટે કામે લાગી ગયા હતા. ભરૂચ ફાયર ફાઇટરની ટીમ સાથે ઝાડ કાપનારા ગેંગને પણ તાત્કાલિક બોલાવવામાં આવેલ. ઝાડ કાપનાર ટીમ અને એક માણસને ઝાડ કાપતા તેના પગ પર લીમડાના ઝાડનો એક
મોટો ભાગ પડતા તેના પગ દબાઈ જવાને કારણે તેને બુમરાણ પાડતા ઝાડ કાપનાર ટીમ તેમજ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો ઝાડ કાપતા પગ ફસાઈ ગયેલા ઝાડ કાપનાર ટીમના માણસને ઝાડના મોટા ભાગ નીચેથી કાઢી તેને સુરક્ષિત રીતે સારવારથી ખસેડ્યો હતો. જો કે કોઈ મોટી જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હતું. 8:15 વાગે સવારે એક કોલ આવ્યો રાહદારીનો કે રિલાયન્સ મોલ પાસે એક લીમડો પડેલ છે, ટ્રાફિક જામ થયેલ છે, તો તમે તાત્કાલિક આવી જાઓ. તમે તાત્કાલિક સ્થળ પર આવી ને કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવારી પત્રો ભરાવાના અંતિમ દિવસે પણ 9 ઉમેદવારી પત્રો ભરાયા હતા. આગામી તારીખ 23મી એપ્રિલના રોજ યોજાનારી ભરૂચ લોકસભા સાંસદીય મત વિસ્તારની સામાન્ય ચૂંટણીના સંદર્ભે આજે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 9 ઉમેદવાર પત્રો ભરાયા હતા. તે સાથે અત્યાર સુધીમાં કુલ 27 ઉમેદવારી પત્રો ભરાયા છે, જેમાં અંતિમ સમયે નક્કી કરાયેલા કોંગ્રેસના ઉમેદવાર શેરખાન અબ્દુલ શકુર પઠાણે ટિકિટ ફાળવતા તેમને પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આજે અંતિમ દિવસે ભરાયેલા ઉમેદવારી પત્રોમાં શેરખાન અબ્દુલ શકુર પઠાણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, રફીકભાઈ સુલેમાનભાઈ સાપા અપક્ષ, વસાવા રાજેશભાઈ ચીમનભાઈ બહુજન સમાજ પાર્ટી, રાજેશભાઈ લલ્લુભાઈ સોલંકી અપક્ષ, પરિમલસિંહ નટવરસિંહ રણા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, અલ્તાફ ખાન દાઉદ ખાન પઠાણ ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી, મુખ્તિયાર અબ્દુલ રહીમ શેખ અપક્ષ વંશી, નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ યુવાન જનજાગૃતિ પાર્ટી અને પટેલ ઇમરાન ઉમરજી ભારત પ્રભાત પાર્ટી મળી કુલ 9 ઉમેદવારો પત્ર ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પત્રો ભરવાના પ્રથમ 4 દિવસ દરમિયાન એક પણ ઉમેદવારી પત્ર ભરાયા નથી, જ્યારે 5મા દિવસે ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ ધનજીભાઈ વસાવાએ કુલ 4 ઉમેદવારો પત્ર ભર્યા હોય, જ્યારે ભારતીય જનતા પાર્ટીના મોતીભાઈ પુનિયાભાઈ વસાવાએ કુલ 2 ઉમેદવારો પત્ર ભર્યા હતા. જ્યારે ઉમેદવારી પત્રો ભરવાના 6ઠા દિવસે નવીનભાઈ હિંમતભાઈ વસાવા અપક્ષ, છોટુભાઈ અમરસિંહ વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટી 2 ઉમેદવારી પત્રો ભર્યા. મહેશભાઈ છોટુભાઈ વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટી, સબ્બીરભાઈ મૂસાભાઈ પટેલ અપના દેશ, જીતેન્દ્રભાઈ નારસિંહ પરમાર અપક્ષ, સિંધા કિરીટસિંહ નાથુબાવા અપક્ષ, સુખદેવ ભીખાભાઈ વસાવા બહુજન મુક્તિ પાર્ટી, વિક્રમસિંહ દલસુખભાઈ ગોહિલ અપક્ષ, પરમાર અશોકચંદ્ર ભીખાભાઈ અપક્ષ, પઠાણ સલીમ ખાન સાદિક ખાન સંયુક્ત વિકાસ પાર્ટી, પરમાર અશોકભાઈ જીવાભાઈ અપક્ષ મળી કુલ 12 ઉમેદવારી પત્રો ભરાયા હતા. 22 ભરૂચ લોકસભા સાંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે અત્યાર સુધીમાં કુલ 27 ઉમેદવારી પત્રો ભરાયા છે. 22 ભરૂચ લોકસભા સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 5/4/2019ના રોજ સવારે 11 થી સાંજ સુધી થશે, જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 8/4/2019 રહી છે.